તારીખ 22/6/2024ના રોજ રાત્રિના 11:30 વાગ્યાના સુમારે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચીખોદરા ગામે આવેલ ક્રિકેટના ગ્રાઉન્ડના બહારના ભાગે વાહન લઈ જવા માટે મોટરસાઇકલ લઈ જવા બાબતે ઝઘડો થયેલો હતો અને સામસામે મારામારી થયેલી હતી. તે બનાવની અંદર સલમાન મોહમ્મદ હનીફ વોરાને તીક્ષ્ણ હથિયાર તથા બેટ તથા વાંસની લાકડીથી હુમલો કરતા સલમાન મોહમ્મદ હનીફ વોરાનું કરુણ મોત નિપજેલ. આ બાબતે ઇમરોઝ અબ્દુલ રહીમ વોરાએ ફરિયાદ આપતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ વિથ મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબ તથા અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મુથલિયા સાહેબે બનાવવાળી જગ્યાની વિઝિટ કરી તપાસ કરનાર અમલદાર અસારી સાહેબને તથા સમગ્ર ટીમને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલી. બનાવના ગુનામાં અતિ ગંભીર પ્રકારનો ગુનો હોય જેથી આરોપીઓને સત્વરે અટક કરી કાયદેસરની કાર્યવાહી માટે જરૂરી સૂચના આપેલ. જે અનુસંધાને આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી એલસીબીની સાથે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરેલ. આ ગુનાની તપાસના કામે ફરિયાદી, નજરે જોનાર સાહેદ, ગુનાવાળી જગ્યાએ હાજર સાહેદ તેમજ અન્ય એવિડન્સ એકત્રિત કરી ગુનામાં સંડોવાયેલ આરોપીઓ મેહુલ ઉર્ફે ઘેટો, દિનેશભાઈ પૂનમભાઈ પરમાર, કિરણ ઉર્ફે હોલો, મફતભાઈ પૂજાભાઈ પરમાર, મહેન્દ્રભાઈ ઉર્ફે ફુલિયો, રમેશભાઈ પૂજાભાઈ વાઘેલા, કેતનકુમાર મહેન્દ્રભાઈ રમણભાઈ પટેલ રહેવાસી વઘાસી, અક્ષયભાઈ ઉર્ફે અક્કો નરસિંહભાઈ જેનાભાઈ પરમાર રહેવાસી ચીખોદરા, રતિલાલ રાયસિંગભાઈ જેનાભાઈ પરમાર રહેવાસી ચીખોદરા તથા વિજયભાઈ ઉર્ફે પકોરાણી મંગળભાઈ બબુભાઈ પરમાર રહેવાસી ચીખોદરા નાઓ વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત કરી અટક કરવામાં આવેલી છે. આ તમામ આરોપીઓને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી 10 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરતા ગુનાની ગંભીરતા સમજી નામદાર કોર્ટ દ્વારા તમામ 7 આરોપીઓના તારીખ 1/7/2024ના કલાક 16:00 સુધીના એટલે લગભગ 7 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર સોંપેલ છે. પકડાયેલા આરોપી